અમદાવાદ જે એક્સપ્રેસ વે છે ત્યાં નડિયાદ કટથી આગળ જતા 5 કિલોમીટર જે વડોદરાથી અમદાવાદ જવાની જે સાઈડ છે ત્યાં એક ટેન્કર ઊભું હતું મહારાષ્ટ્ર પાસિંગનું. એમાં કોઈ મિકેનિકલ ખામી થયેલી એટલે ડ્રાઈવરે ટેન્કર ઊભું રાખ્યું અને પાછળથી અર્ટિગા કાર ટેન્કરમાં પાછળથી અથડાઈ છે અને તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, મેડિકલની ટીમો બધા જ પહોંચી ગયેલા અને જે ઘટના બની એ ગંભીર છે, કારણ કે જગ્યા ઉપર જ 8 લોકોના ડેથ થયા છે. તાત્કાલિક બધાને રેસ્ક્યુ કરી 2 વ્યક્તિ જે જીવતા હતા એમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા અને ત્યાં પહોંચતા ડૉક્ટર દ્વારા તેમને પણ મરણ જાહેર કરવામાં આવેલા છે. આમ આશરે 10 લોકોના દુઃખદ અવસાન આ ઘટનામાં થયેલા છે. તાત્કાલિક રેસ્ક્યુ કરી તમામના રિલેટિવ જે છે એને સંપર્ક કરવાના અમારા પ્રયાસો સતત ચાલુ